બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકાના ચાગડા ગામમાં આવતીકાલે રામનવમી મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સંત રાજારામ સેવા ટ્રસ્ટ ચાંગડા અને પટેલ સમાજ સેવા આંજણા કણબી પટેલ સમાજ સેવા સંઘ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે ચાંગડા ગામે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. એકેપીએસ જિલ્લા પ્રમુખ રમેશ દીપડાએ જણાવ્યું હતું કે ઉનાળાને ધ્યાનમાં રાખીને સંગઠન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. દરેક રક્તદાતાને 2 ચકલીના માળા અને 1 પાણીનું કુંડું ભેટ આપવામાં આવશે. આ પહેલથી રક્તદાન સાથે પક્ષીઓની સંભાળ પણ લેવામાં આવશે. થરાદના ચાંગડા ગામે રાજેશ્વર ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે શ્રી રાજેશ્વર ભગવાનની આવતીકાલે જન્મ જયંતિ છે. એ સંદર્ભે બહુ જબરજસ્ત તૈયારીઓ પણ થઈ ગઈ છે અને આવતીકાલે રાજેશ્વર ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આ વિસ્તારના અનેક ગામડાઓમાંથી પબ્લિક પણ અહીંયા રાજેશ્વર ભગવાનની દર્શન કરશે અને આજે સાંજથી કાર્યક્રમ શરૂ થશે. તે આજે સાંજે ભજન સત્સંગ કરશે. આવતીકાલે દિવસે પણ ભજન સત્સંગ અને અનેક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજેશ્વર ભગવાનની જન્મ જયંતિનું ભવ્ય ઉજવણી થશે. એ સંદર્ભે સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે. આપ પણ જોઈ શકો છો. ધન્યવાદ. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.